નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાત બોર્ડ રિઝલ્ટની તારીખમાં આપશે તો રિઝલ્ટ ક્યારે આવશે તેના વિશે આજના વિડીયોમાં વાત કરવાની છે। તો કે તમામ માહિતી આજના વિડીયોમાં મળી જશે, તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી જશે। તો ધોરણ 10 અને 12નું પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે, ક્યારે જાહેર એટલે કે 10માનું અને 12માનું રિઝલ્ટ ક્યારે આવશે તેના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી હું આપીશ। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો જેથી તમામ પ્રકારની માહિતી મળી જશે। તો વિડીયો અમે આગળ ચાલુ કરીએ તો કે આપણે વાત હવે કરીશું કે તો ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 12/5/2025ના રોજ યોજાયેલ ઉચ્ચ માધ્યમિક વિજ્ઞાન પ્રવાહનું ગુજકેટનું પરિણામ 17/4ના રોજ સવારે 9 વાગે આવશે તેવું મીડિયા ફરતે થયેલ હતું, તે અખબારી દ્વારા ખોટું છે। તો આ એક બનાવટી અખબારી પ્રસિદ્ધ થઈ હતી, તો તે પણ કહેવામાં આવ્યું છે તો કે ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપવામાં આવશે, પ્રસિદ્ધ કરવામાં આવશે અને સોશિયલ મીડિયા પરથી ઉક્ત અખબારી યાદી ખોટી હોઈ શકે તો બોર્ડ દ્વારા રાખવામાં આવેલ છે। તો આ માહિતી આપવામાં આવી હતી 17/4ના રોજ, તે મીડિયામાં ખોટું ફરતું થયું હતું। તો હવે આપણે બીજી માહિતી જોઈશું, શોર્ટમાં આપણે જોઈશું જેથી તમારો વિડીયો લાંબો ના થાય। તો હવે આપણે જોઈશું કે ગુજરાત બોર્ડ દ્વારા 2025-26નું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે। તો ધોરણ 10-12માની 2026ની બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી વાર્ષિક પરીક્ષાને 9 એપ્રિલથી શરૂ થશે। તો બોર્ડની 26 ફેબ્રુઆરીથી અને વાર્ષિક પરીક્ષા 9 એપ્રિલથી શરૂ થશે। આ વખતે 27 ફેબ્રુઆરીથી થઈ હતી, તો હાલના 2026માં 26 ફેબ્રુઆરીથી થશે। તો ધોરણ 10 અને 12ની પરીક્ષા 11થી 20 સપ્ટેમ્બર લેવાશે। 16 ઓક્ટોબરથી સ્કૂલ દિવાળી વેકેશન શરૂ થશે। તો શૈક્ષણિક સત્ર 2025-26નું કેલેન્ડર આ વખતે આવી રીતે જાહેર કરવામાં આવ્યું છે। તો ધોરણ 9માની વાર્ષિક 11/6થી 20/9 સુધી રહેશે। તો આ વખતે આ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે। તો કેટલા દિવસ વેકેશન રહેશે અને શિક્ષણ વર્ષમાં કેટલાક શિક્ષણના નિયમો અને કેટલીક રજાઓ રહેશે, તો આ એક ભરતી કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે। તો હવે આપણે બીજી માહિતી જોઈશું તો શિક્ષણ બોર્ડના વિનિયોગમાં આગામી દિવસોમાં ધરખસ ફેરફાર જોવા મળશે। તો શિક્ષણ બોર્ડમાં પણ હવે ટૂંક સમયમાં અહેવાલ તૈયાર કરશે અને ફેરફાર જોવા મળશે। તો 22 એપ્રિલ સુધીમાં શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ સુધારા માટે સૂચનાઓ મોકલવામાં તાકીદ કરી છે। તો વિદ્યાર્થીઓ દ્વારા, શિક્ષકો દ્વારા અને વાલીઓ દ્વારા કંઈ પણ સુધારો કરવો હોય તો મંગાવવામાં આવે છે, જેથી શિક્ષણ બોર્ડમાં ધરખમ ફેરફાર જોવા મળશે। તો ફેરફાર જોવા મળશે કારણ કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સુધારા માટેની તાકીદ મોકલવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે। તો હવે આપણે જોઈશું કે કેમ્પસ પ્લેસમેન્ટમાં કુલ 137 કંપનીએ 1002 વિદ્યાર્થીઓ પસંદગી કરી છે, જેમાં એલડીમાં કોલ એન્જિનિયરિંગની 6 બ્રાન્ચના વિદ્યાર્થીઓ 18.68 લાખ સુધીની જોબ ઓફર કરવામાં આવે છે। તો આ એક હતું। તો હવે આપણે વાત કરીશું કે કોલેજ ટ્રાન્સફર કરવા વિદ્યાર્થીઓ 15થી 30 એપ્રિલ સુધી અરજી કરી શકશે। કોલેજ ટ્રાન્સફર કરવી છે તમારે તો તમે 15થી 30 એપ્રિલ સુધી અરજી કરી શકશો, તો અત્યારે અરજી કરી શકશો। આ એક હતું, એટલા માટે મેં તમને વચ્ચે આપી દીધું છે। તો શૈક્ષણિક વર્ષ 2025-26ના પ્રથમ સત્ર દરમિયાન સેમેસ્ટર 3માં અને 5માં વિદ્યાર્થી કોલેજ ટ્રાન્સફર મેળવી શકશે। તો આ એક હતી અપડેટ આવી, તો સંપૂર્ણ માહિતી પણ જોઈ લે। હવે અત્યારે આમ જોવા જઈએ તો વેકેશન પડી ગયું છે, પણ વધતી ગરમીને લઈ અમદાવાદ ડીઈઓનો મહત્વનો નિર્ણય છે। તો અમદાવાદ સ્કૂલો 12 વાગ્યા સુધી કોઈપણ સ્કૂલ ચાલુ નહીં રાખી શકાય, 12 વાગ્યે છૂટી દેવામાં આવશે। સમયમાં ફેરફાર કરવા માટે દરેક સ્કૂલમાં સૂચના આપવામાં આવી છે, પરંતુ અત્યારે વેકેશન પડી ગયું છે જેથી 12 વાગ્યા બાદ સ્કૂલ ચાલુ રહેશે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તે હતું। તો હવે આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તે ધોરણ 10 અને 12માનું એપ્રિલ પછી ધોરણ 10 એટલે કે મે મહિનામાં રિઝલ્ટ આવશે, તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ। તો હવે આપણે તે જોઈ લઈશું। તો હવે જોઈએ તો કે પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં 35 દિવસ વેકેશનનો પ્રારંભ 5 મેથી થશે। તો ધોરણ 10નું પરિણામ 15મી એપ્રિલ પછી અને ધોરણ 10મું મે મહિનામાં આવશે તેવું જણાવવામાં છે। સંપૂર્ણ આપણે માહિતી જોઈશું વિગતવાર, ક્યારે આવશે તે પરફેક્ટ તારીખ આપવામાં આવે છે તે આપણે જોઈશું। તો ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યમાં લેવાયેલી ધોરણ 10 અને 12મી પરીક્ષાની પરિણામ જાહેર કરવાની તારીખ લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। તો ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 15 એપ્રિલ પછી જાહેર કરવામાં આવશે અને એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે તથા મે મહિનામાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે। ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ તૈયારીઓ આખરી તબક્કામાં છે। ઉલ્લેખનીય છે કે હજુ સુધી બોર્ડ પરીક્ષાના પરિણામ જાહેર થવાની કોઈ ચોક્કસ તારીખ સામે આવી નથી। જો કે પહેલાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું જાહેર કરવામાં આવશે
પછી કારણ કે ત્યારબાદ વિદ્યાર્થીઓને અલગ અલગ કોલેજમાં એડમિશન લેવાની પ્રક્રિયા પણ જૂન મહિનામાં શરૂ થતી હોય છે. 27 ફેબ્રુઆરીના રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. રાજ્યમાં જીએસસીબી બોર્ડના ધોરણ 10 અને 12માં 24.28 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. તો તેનું રિઝલ્ટ 12માનું 15મી એપ્રિલ પછી અને ધોરણ 10નું મે મહિનામાં આવી શકશે, કારણ કે સૌપ્રથમ વિજ્ઞાન પ્રવાહનું ધોરણ તો 10મા ધોરણના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવે પછી જ આવશે તેવી રાખવી. તો અત્યારે આપણે આમ જોવા જઈએ તો આમ જોવા જઈએ તો બોર્ડનું પરિણામ જલ્દી આવશે અને તમામ પ્રકારની માહિતી બોર્ડની રિઝલ્ટની આપણા વિડીયો યુટ્યુબ ઉપર આવતી રહી છે. તો અત્યારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને હવે આપણે માહિતી વધારાની થોડીક જોઈશું, જેમ ક્યારે રિઝલ્ટ આવશે તે ફાઇનલ. તો કે ગુજરાત બોર્ડ પરિણામ વહેલા આવી શકે છે, કારણ કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા એવી શક્યતા છે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીએ જણાવ્યું હતું કે ગત વર્ષ પરિણામ વહેલા જાહેર થયા હતા. આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, તેથી પરિણામ વહેલા જાહેર થઈ શકે. તો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ જણાવ્યું છે તો કે વહેલું જાણ થઈ શકશે. ગત વર્ષે પણ વહેલું થયું હતું અને આ વર્ષે પણ વહેલું થઈ શકશે. તો સૌપ્રથમ તો ધોરણ 12 સાયન્સ પર સામાન્ય એટલે કે સાયન્સનું થશે અને પછી કોમર્સ અને આર્ટ્સનું થશે અને પછી ધોરણ 10માનું થશે. તો આ અધિક માહિતી. તો હવે આપણે જોઈશું બધાના મનમાં શું 50% વિદ્યાર્થીઓ કેમ પાસ, તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું. તો હવે આપણે જોઈએ કે ધોરણ બોર્ડનું રિઝલ્ટ કેવી રીતે રહ્યું છે. તો કે જીએસસીબી રિઝલ્ટનું પરિણામ 2010થી લઈને 2024 સુધીનું આપણે એનાલિસિસ કર્યું છે. તો આમાં પરફેક્ટ આંકડો છે નહીં, કેટલા વિદ્યાર્થીઓ હતા તે અંદાજિત ઉપલ્યો આંકડો કે નીચેનો આંકડો લખવામાં આવ્યો નથી, અંદાજિત લખવામાં આવ્યો છે એટલું. તો કેટલા ટકા રિઝલ્ટ મળ્યું છે અને આ વખતે કેટલું મળશે તે પણ હું તમને વિડીયોના છેલ્લે અંતમાં જણાવી દઈશ. તો 2010ની અંદર 7 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, 67%, અને 2011માં 7,20,000 તો 65%. તો જેમ જેમ નીચે વધતું જાય છે કરતું જાય છે. તો 2024ની અંદર પણ 7 લાખ જેવા ઉમેદવારો પરીક્ષા આપી હતી, ત્યારે 82.56% રિઝલ્ટ મળ્યું હતું. તો જેવી રીતે કારણ કે 2019ની અંદર 100% રિઝલ્ટ છે, પરંતુ 2019-21ની અંદર કોરોના આવ્યો હતો, એના કારણે માસ પ્રમોશન મળી ગયું હતું, એના કારણે 100% રિઝલ્ટ છે, બધાને પાસ કરવામાં આવ્યા હતા, એટલા માટે 100% પરિણામ છે. તો આ વખતે કેટલું આવશે તો તમામ પ્રકારનું જોઈશું. તો આપણે ધોરણ 10નું HSCનું રિઝલ્ટ આપણે જોયું છે. તો હવે આપણે જોઈશું આગળ રિઝલ્ટ તમામ પ્રકારનો 3 પ્રવાહના આપણે રિઝલ્ટ જોઈશું. તો હવે આપણે જોઈશું સાયન્સનું રિઝલ્ટ કેવું મળ્યું છે. તો 2010થી લઈને 2024 સુધીનું. તો 2010ની અંદર 70% રિઝલ્ટ મળ્યું છે. 1 લાખ ઉમેદવારો પરીક્ષા આપી હતી. જેમ જેમ જતા રહ્યા તેમ અમુક તો કે 2011ની અંદર 2% રિઝલ્ટ ઘટ્યું હતું, બાકી તમારી સરેરાશ 70% જેવી રહી છે. તો 2024ની અંદર પણ 82.45% રિઝલ્ટ મળ્યું હતું. અને 2021ની અંદર કોરોના હતો, એને કારણે દરેક પ્રવાહમાં 100% રિઝલ્ટ મળ્યું છે, કારણ કે કોરોનાના કારણે માસ પ્રમોશન આપ્યું હતું, એના કારણે 100% રિઝલ્ટ મળ્યું છે. તો આની અંદર 2 લાખ એક જ 2020ની અંદર અને 2021ની અંદર 2,10,000 ઉમેદવારો ખાલી હતા, નહીં તો ખાલી 1 લાખથી 2 લાખની વચ્ચે ઉમેદવારો રહે છે સાયન્સ પ્રવાહની અંદર. તો રિઝલ્ટ 70થી 80% મળતું હોય છે. તો હવે આપણે જોઈશું સામાન્ય પ્રવાહનું એટલે કોમર્સ અને આર્ટ્સનું રિઝલ્ટ હવે આપણે જોઈશું કયું આવ્યું છે. તો સામાન્ય વિજ્ઞાન પ્રવાહની અંદર પણ આ વખતે સારું રિઝલ્ટ આવે તેવી અપેક્ષા છે, તે આપણે છેલ્લે એનાલિસિસ કરીશું કેટલું આવશે તે. તો હવે આપણે સામાન્ય પ્રવાહનું જોઈશું. તો કે 2010ની અંદર 65% હતું, જેમ જેમ જઈએ તેમ આની અંદર તો વધતું જાય છે, અમુક જ કારણોસર ઘટે છે, નહીં તો વધે જ છે 70થી 80%. આની અંદર પણ તો 2024ની અંદર છેલ્લા વર્ષની અંદર આપણે વાત કરીએ તો કે 91.93% રિઝલ્ટ આવ્યું હતું. તો 2024ની અંદર સારું રિઝલ્ટ આવ્યું હતું. તો 2019ની અંદર તો કોરોના હતો, એને કારણે 100% રિઝલ્ટ ત્રણેય પ્રવાહમાં છે. તો આ પ્રમાણે રિઝલ્ટ છેલ્લા 15 વર્ષનું તમારી સમક્ષ મૂક્યું છે, 15 વર્ષનું તો હતું અને કેવી રીતે વધે છે ઘટે છે. તો આ વર્ષનું પણ આપણે હવે છેલ્લે જોઈશું. તો વિડીયોમાં છેલ્લા સુધી તમે બન્યા તે. તો હવે આપણે જોઈએ કે કયા પ્રવાહનું કેટલું રિઝલ્ટ આવી શકે આ વર્ષે તે. તો 50% રિઝલ્ટ આવશે તે શું અફવા છે? તો તે અફવા છે, કોઈ એવું છે જ નહીં. 50% રિઝલ્ટ મળશે, 50% નપાસ થાય છે, 50% ફેલ થાય છે. હું એવું કોઈને કહેતો નહીં, બધા વિદ્યાર્થીઓ પાસ થાય તેવી શુભેચ્છાઓ. કોઈ પણ વિદ્યાર્થી નપાસ ના થાય એવી. તો હવે આપણે જોઈશું કે કયામાં કેટલું રિઝલ્ટ મળશે. તો અત્યારે આપણા 2025નું એનાલિસિસ કર્યું છે, ત્યારે ધોરણ 10 SSCનું 84% મળી શકે તેવી શક્યતા છે. તો સાયન્સ તો કે 12 સાયન્સનું એ 84% અને કોમર્સ એટલે કે
કોમર્સ અને આર્ટ્સના વિભાગનું 3% રિઝલ્ટ મળી શકે તેવી શક્યતા આ વર્ષે રહેલી છે. તો આ તમે જોજો રિઝલ્ટ આવે ત્યારે આવડા ઓકડા સાચા જશે. તો તમે છેલ્લે એનાલિસિસ કરજો અને જોજો, અને આ વિડીયો તમે ફરીથી જોજો તો તમને પણ ખબર પડી જશે કે શું આ રિઝલ્ટ સાચું છે કે ખોટું. તો 10માનું 84%, 12માનું 84% અને કોમર્સનું 3% રિઝલ્ટ, એટલે કે આ 80 થી 90% બેવર ત્રણે પ્રવાહના રિઝલ્ટ રહી શકશે. તો આ 2025નું એનાલિસિસ હતું. તો આવા જ પ્રકારની માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે. તો વિડીયોને અત્યારે લાઇક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા નહીં, કારણ કે આવા જ પ્રકારની દરેક ભરતીને લગતી અપડેટ હોય કે ધોરણ 10 12માના કંઈ પણ વિષયને લગતી અપડેટ હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે. તો અત્યારે જ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નહીં. તમારા મિત્રો સુધી આ વિડીયોને ખાસ શેર કરવાનું ના ભૂલતા, જેથી જે મિત્રોને ધોરણ 10 અને 12માની ચિંતા હોય કે મારે શું થશે, હું શું 50%ની અંદર હશું કે નહીં હું, તો આવા પ્રકારની ચિંતા થતી હોય તે મિત્રો સુધી આ વિડીયોને ખાસ શેર કરજો, જેથી તમામ પ્રકારની માહિતી ત્યાં પણ મિત્રો ખુશ થઈ જાય અને ના તે પણ 84%ની અંદર આવે તેવી શુભેચ્છાઓ, અને બધા વિદ્યાર્થીઓ તમે પાસ થો તેવી શુભેચ્છાઓ. તો ધોરણ 10માનું અને 12માનું પરિણામ આવશે જલ્દી. તો આ હતી એક અપડેટ. તો બસ મળીએ એવા નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. બસ તો મળીએ આજના વિડીયોમાં. બસ આટલી જ માહિતી જોઈશું. તો જય હિન્દ, જય ભારત.